હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 4 માં લાસ્ટ ટોપિકમાં આપણે ચર્ચા કરી હતી સંકરણ અને તેમાં sp3 સંકરણ ના ઉદાહરણ કેટલાક જોયા. હવે આપણે નેક્સ્ટ સંકરણ sp2 સંકરણ ઉદાહરણ સાથે સમજાવો એની ચર્ચા કરવાના છીએ. હવે sp2 સંકરણ કેને કહેવાય? તો કે એક જ પરમાણુની ઉર્જા સ્તરનો ઓછો તફાવત ધરાવતી એક S કક્ષક અને બે P કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી કુલ 3 સંકૃત કક્ષકો ઉદ્ભવે. તો આ સંકૃત કક્ષકોને શું કહેવામાં આવે છે? sp2 સંકરણ. તો sp2 સંકરણ, sp સંકરણ એના પ્રકાર પણ જોઈ ગયા અને જેમાં આપણે sp3 ના સંકરણના એક્ઝામ્પલ જોયા. હવે આપણે જોશું sp2 સંકરણ. તો sp2 સંકરણ એટલે શું એ ફરી પાછું સમજવાની જરૂર પડવી જોઈએ નહીં. ડાયરેક્ટ આપણે એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે બોરોન ટ્રાઇફ્લોરાઇડ. બોરોન ટ્રાઇફ્લોરાઇડ BF3 એ sp2 સંકરણ ધરાવે છે. તો sp2 સંકરણ BF3 માં સમજાવવા માટે મધ્યસ્થ પરમાણુ બોરોન નો પરમાણુ ક્રમાંક 5, ઇલેક્ટ્રોન સંરચના હિલિયમ 2s2 2px1 2py0 2pz0 ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2p1 એમાં 2px1. બોરોન તેની ઉત્તેજિત અવસ્થામાં 2s માનો એક ઇલેક્ટ્રોન છે એ 2py કક્ષકમાં જાય એટલે 2s1 2px1 2py1 2pz0. તો અહીં હું એને આકૃતિના દ્વારા દર્શાવું તો હિલિયમ (2s) 2px 2py 2pz 2s2 2px1. આ ધરા અવસ્થા કહેવાય. ધરા અવસ્થા. બોરોનની ઉત્તેજિત અવસ્થામાં 2s માનો એક ઇલેક્ટ્રોન છે 2p માં જશે 2py માં. Two s 2px 2py 2pz. આથી બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે 1 2 ને 3. આથી ઉર્જા સ્તરનો ઓછો તફાવત ધરાવતી એક 2s અને બે અર્ધપૂર્ણ ભરાયેલી 2px 2py કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી sp2 સંકૃત કક્ષકો ઉદ્ભવે. જેમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાશે. આ કયું છે? sp2 સંકૃત. અને સંકરણમાં ભાગ ન લેતી 2pz. સંકરણમાં ભાગ ન લેતી કઈ? 2pz કક્ષક. જ્યારે આ sp2 સંકૃત કક્ષક. આકૃતિ દ્વારા દર્શાવું તો અહીં બોરોન ના sp2 સંકરણથી ઉદ્ભવતી 3 સંકૃત કક્ષકો 120 ના ખૂણે 120 ના ખૂણે એક જ સમતલમાં ગોઠવાશે. જેમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. જ્યારે અહીં BF3 માં ફ્લોરિનની ઇલેક્ટ્રોન સંરચના હિલિયમ 2s2 2px2 2py2 2pz1. 3 ફ્લોરિનની કેટલા? 3 ફ્લોરિનની 3 અર્ધપૂર્ણ ભરાયેલી 2pz કક્ષક સાથે ફ્લોરિનની 2pz ફ્લોરિનની 2pz
ત્રીજા ફ્લોરિનની 2pz સાથે બોરોન સિંગલ બોન્ડ ફ્લોરિન સિંગલ બોન્ડ ફ્લોરિન સિંગલ બોન્ડ ફ્લોરિન અહીં 3 સહસંયોજક સિગ્મા બંધ બનાવે ફ્લોરિન. અહીં થઈ ગયું sp2 સંકરણ અને sp2 સંકરણ હોય તો સિગ્મા બંધની સંખ્યા 3 જ હશે. sp3 હોય તો દરેક પરમાણુના સિગ્મા બંધની સંખ્યા 4 હશે. પણ sp2 સંકરણ એટલે સિગ્મા બંધ 3 જ થશે 1 2 ને 3. અને sp3 હોય સંકરણ તો એમાં કાર્બનનું ઉદાહરણ લીધું હતું. કાર્બનની સહસંયોજક સિગ્મા બંધની સંખ્યા કેટલી આવશે 4. બરોબર. અહીંયા 1 2 ને 3 છે. હવે સંકરણમાં ભાગ ન લેતી કક્ષક કઈ તો કે 2pz જે સમતલને લંબ ગોઠવાશે. હું આ રીતે ગોઠવું છું 2pz જે સમતલને લંબ ગોઠવાશે. બરાબર ધ્યાન રાખજો. આપણે સવર્ગ સહસંયોજક બંધ ભણી ગયા હતા કે BF3 વત્તા એમોનિયા સવર્ગ સહસંયોજક બંધ. તો એમોનિયા પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ બોરોનને આપે અને બોરોન અને નાઇટ્રોજન વચ્ચે સવર્ગ સહસંયોજક એક બંધ બને છે. તો હવે તમને ક્લિયર થઈ જશે કે અહીં નાઇટ્રોજન પોતાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બોરોનની ખાલી પડેલી 2pz કક્ષકમાં દાખલ કરે છે. કેમાં દાખલ કરે છે? ખાલી પડેલી 2pz કક્ષકમાં. એ તમને હવે નોલેજ હોવું જોઈએ કે અહીં એમોનિયા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે જેના આગળ જતા આપણે લુઈસ બેઝ કહેશું. BF3 ને કહેશું લુઈસ એસિડ. ચેપ્ટર નંબર 7 માં આ બધું આવશે. ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન. પણ અહીં બોરોનની કઈ કક્ષકમાં? ખાલી પડેલી 2pz માં. પણ આપણે એ એક્સ્ટ્રા વાત થઈ અહીં sp2 સંકરણમાં તો કે BF3 માં બોરોન ટ્રાઇફ્લોરાઇડમાં sp2 સંકરણ જોવા મળે છે જેમાં અર્ધપૂર્ણ ભરાયેલી એક 2s અને 2 2p કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી 3 sp2 સંકૃત કક્ષકો ઉદ્ભવે છે જેમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે જેની 3 ફ્લોરિનની 3 અર્ધપૂર્ણ ભરાયેલી 2pz કક્ષક સાથે સંમિશ્રણ થઈ બોરોન અને ફ્લોરિન વચ્ચે સહસંયોજક સિગ્મા બંધ બને છે. એવા 3 ફ્લોરિન 3 સહસંયોજક સિગ્મા બંધ બનાવશે 1 2 ને 3. જ્યારે સંકરણમાં ભાગ ન લેતી 2pz કક્ષક એ સમતલને લંબ ગોઠવાશે. આ 120 ના ખૂણે છે અને BF3 નો આકાર થશે સમતલીય ત્રિકોણીય. કેવો થશે? સમતલીય ત્રિકોણીય. બંધ કોણ 120 ડિગ્રી. એક જ સમતલમાં ગોઠવાયેલા છે અને બધા જ ઇલેક્ટ્રોન છે બંધકારક છે. બરોબર. તો વ્યવસ્થિત આ પોઈન્ટ જોઈ લ્યો. આ એડિશનલ છે કે એમોનિયામાં નાઇટ્રોજન બોરોનને ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી ભાગીદારીનો જે બંધ બનાવે એને કીધો તો સહસંયોજક બંધ. અને સહસંયોજક બંધ છે એમાં ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં દાખલ થાય છે એ ફક્ત અત્યારે મેં જાણ માટે તમને દર્શાવ્યું કે ખાલી પડેલી 2pz કક્ષકમાં જશે. અને ત્યારબાદ હવે આ સંયોજન બન્યું એમાં બોરોનનું સંકરણ sp2 થી બદલાઈને sp3 થઈ જશે. શું થઈ જશે? sp2 થી બદલાઈને sp3. કારણ કે હવે અહીં બોરોન સાથે 3 સહસંયોજક બંધ અને ચોથો સવર્ગ સહસંયોજક બંધ થયો એટલે ત્યાં 4 સિગ્મા બંધ થશે જેને લીધે બોરોનનું સંકરણ sp3 થઈ જશે જે આગળ જતા અભ્યાસમાં આવશે જ. બરોબર. પણ એક વન ટાઈપ ઓફ MCQ છે કે બોરોન ટ્રાઇફ્લોરાઇડ ને એમોનિયા સાથેની પ્રક્રિયાથી બનતા સંયોજનમાં બોરોનનું સંકરણ કેવું? તો કે sp3. કારણ કે પછી
જે સંકરણમાં ભાગ નથી લેતી BF3 માં, એ પણ એમોનિયા સાથેની પ્રક્રિયા દરમિયાન સંકરણમાં ભાગ લેશે. કઈ? 2PZ. બરોબર. તો sp2 સંકરણનું ઉદાહરણ જોઈ લ્યો. આ સિવાય હજી બોરોન ટ્રાઇક્લોરાઇડ, બોરોન ટ્રાઇક્લોરાઇડ, બોરોન ટ્રાઇબ્રોમાઇડ, બોરોન ટ્રાઇઆયોડાઇડ, આ બધા sp2 સંકરણ ધરાવે છે. હવે sp2 સંકરણનું નેક્સ્ટ એક્ઝામ્પલ ઇથિન. આલ્કીનમાં વ્યાપક સંયોજન કયું? આલ્કીન હાઇડ્રોકાર્બન. આલ્કીન હાઇડ્રોકાર્બન એટલે તેમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછું એક દ્વિબંધ હોય. તો આલ્કીન હાઇડ્રોકાર્બનમાં C ડબલ બોન્ડ C હોવાથી તે કાર્બન C ડબલ બોન્ડ C વાળો કાર્બન sp2 સંકરણ ધરાવે છે. હવે sp2 સંકરણ સમજાવવા માટે અહીં મેં ડાયરેક્ટ કાર્બનની ઉત્તેજિત અવસ્થાની જ ઇલેક્ટ્રોન સંરચના લીધી. 2s1 2px1 2py1 2pz1. હવે અહીં sp2 સંકરણ સમજાવવા માટે એક અર્ધપૂર્ણ ભરાયેલી 2s અને બે 2px 2py કક્ષકોનું સંમિશ્રણ થયું. એક ગોળાકાર છે, બે ડંબેલાકાર છે. એનું સંમિશ્રણ થઈ સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી sp2 સંકૃત કક્ષક ઉદ્ભવે. 1 2 ને 3. આ ત્રણ કક્ષકોની શક્તિ આકાર કેવો હશે? એક સમાન sp2, જેમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાશે. જ્યારે સંકરણમાં ભાગ ન લેતી 2pz કક્ષક એ સમતલને લંબ ગોઠવાશે. એક ને એક વસ્તુ આવશે, કારણ કે sp2 સંકરણ છે. શું? એક s અને બે p સંમિશ્રણ પામી sp2 સંકૃત બની, જે કઈ રીતે ગોઠવાશે? 120 ના ખૂણે સમતલીય ત્રિકોણીય રીતે. જ્યારે સંકરણમાં ભાગ ન લેતી એ લંબ ગોઠવાશે. આ 2pz છે, આ sp2 છે, આ sp2 છે, આ sp2. તો અહીં sp2 સંકરણથી ઉદ્ભવતી કક્ષકો એકબીજા સાથે 120 ના ખૂણે 120 જ્યારે એ તેને લંબ, જે આગળના લેક્ચરમાં મેં ઓલરેડી ડિસ્કશન કર્યું છે. તો ઇથિનમાં સમજાવવું હોય તો ઇથિનમાં બંને કાર્બન C ડબલ બોન્ડ C હોવાથી બંને કાર્બન sp2 સંકરણ ધરાવે છે. તો sp2 સંકરણ સમજાવવા માટે બંને કાર્બનની sp2 સંકરણથી ઉદ્ભવતી એક સંકૃત કક્ષક વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક સિગ્મા બંધ બને છે. કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક સિગ્મા બંધ, કારણ કે સંકૃત કક્ષકોનું રેખીય જોડાણ થાય છે, તો એ સિગ્મા બંધ બનાવે. sp2 સંકરણથી બાકી રહેતી બંને કાર્બનની બે સંકૃત કક્ષકો, બંને કાર્બનની બે સંકૃત કક્ષકો સાથે બે હાઇડ્રોજનની, 4 હાઇડ્રોજન છે, બે હાઇડ્રોજનની 1s પ્રકારની કક્ષકોના રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કાર્બન હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક સિગ્મા બંધ રચાય છે. સહસંયોજક સિગ્મા બંધ. ફરીથી શું? ઇથિનમાં બંને કાર્બન sp2 સંકરણ ધરાવે. હવે એમાં ભાગીદારી કઈ રીતે થાય છે? તો કે એક સંકૃત કક્ષકો કાર્બન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક સિગ્મા બંધ. બાકી રહેલી બે સંકૃત કક્ષક સાથે બે હાઇડ્રોજનની 1s1 પ્રકારની કક્ષકમાં રહેલા અયુગ્મિત અને વિરુદ્ધ ભ્રમણ ધરાવતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ઇલેક્ટ્રોનની આ કાર્બન સાથે, બીજો હાઇડ્રોજન સાથે આ કાર્બનની એક સિગ્મા બંધ અન્ય કાર્બન સાથે અને બે હાઇડ્રોજન સાથે
એવી રીતે આ કાર્બનની વાત કરું તો એક કાર્બન સિગ્મા બંધ કાર્બન સાથે, બાકીના બે સિગ્મા બંધ હાઇડ્રોજન સાથે. એટલે દરેક કાર્બન ના sp2 સંકરણથી ઉદ્ભવતી કક્ષકો સાથે કાર્બન કાર્બન સિગ્મા બંધ અને બે કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ. દરેક કાર્બનનું જો આ કાર્બનના સિગ્મા બંધ કેટલા 1 2 ને 3, આ કાર્બનના સિગ્મા બંધ કેટલા 1 2 ને 3. તો આ રીતે છે એ સંકૃત કક્ષકો તો બધાય ભાગ લઈ લીધી અને સિગ્મા બંધ બનાવી નાખ્યા, પણ કાર્બનની સંયોજકતા જો 4 પૂરી થતી નથી. તો હવે તો કે સંકરણમાં ભાગ ન લેતી. હવે આ પણ એક ધ્યાન રાખજો, પોઈન્ટ આઉટ કરતા ભૂલી ગયો. અહીં સંકરણમાં ભાગ ન લેતી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા, સંકરણમાં ભાગ ન લેતી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા એ સંકરણમાં ભાગ લેતી કક્ષકોની ઊર્જા કરતા વધુ હશે. યાદ રાખજો, સંકૃત કક્ષકો જ્યારે સંમિશ્રણ થાય ત્યારે એની ઊર્જા સમાન હશે. આ ત્રણની ઊર્જા સમાન, આકારે સમાન, પરંતુ જે સંકરણમાં ભાગ ન લેતી હોય એ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા કરતા આની ઊર્જા ઓછી, અથવા સંકરણમાં ભાગ લેતી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી છે વધુ છે. આ ખાસ ધ્યાન રાખજો કે કાર્બનમાં sp2 સંકરણ છે તો સંકરણમાં ભાગ ન લેતી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી હશે તો કે વધુ, કારણ કે આ તો સંકરણમાં ભાગ લે એટલે ઓછી ઊર્જા ધરાવતી સંકૃત કક્ષકો બને છે જે વધુ સ્થાયી છે. આથી જ આ જે સિગ્મા બંધ બનશે ને સ્ટ્રોંગ બંધ બનશે. હવે સંકરણમાં ભાગ ન લેતી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનનું શું થાય તો બરાબર ધ્યાન રાખજો, અહીંથી એક નવો પોઈન્ટ સ્ટાર્ટ થશે. સંકરણમાં ભાગ ન લેતી બંને કાર્બનની, આ તો એક જ કાર્બનની બતાવી, એવી બંને કાર્બનની 2pz કક્ષક સમતલને લંબ ગોઠવાશે. એ 3D ઇમેજ કરજો. આ એક જ સમતલમાં છે, સમતલને લંબ ઉપર અને નીચે. કઈ 2pz. તેમાં અયુગ્મિત અને વિરુદ્ધ ભ્રમણ ધરાવતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી પાઈ બંધ રચાય છે. હવે બરાબર ધ્યાન રાખજો, આ બંને બે પાઈ બંધ નથી, એક જ પાઈ બંધ છે. શું? સંકરણમાં ભાગ ન લેતી અને અયુગ્મિત અને વિરુદ્ધ ભ્રમણ ધરાવતી કક્ષકો વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કેવો બંધ રચાય છે? પાઈ બંધ. એને કઈ રીતે દર્શાવાય? આ પાઈ બંધ, આ પાઈ બંધ હજી એક રીતે દર્શાવાય, જોજો. આ પાઈ ઇલેક્ટ્રોન વાદળ જે સમતલની ઉપર અને નીચે હોય છે, ઉપર અને નીચે આ રીતે બંધ બને. જો આ સંકૃત કક્ષકો છે, રેખીય જોડાણ થાય. કક્ષકોનું કેવું જોડાણ થાય? રેખીય. તો સિગ્મા બંધ. કેવો બંધ બન્યો? સિગ્મા. જ્યારે એને લંબ હોય તો આ પાઈ બંધ કહેવાય. આને કેવો બંધ કહેવાય? પાઈ બંધ. રેખીયથી કક્ષકોનું રેખીય જોડાણ થાય તો સિગ્મા બંધ. પણ લંબ હોય તો એનું રેખીય પોસિબલ નથી, આ સમાંતર છે. તો જે બંધ બને એને કેવો બંધ કહેવાય? પાઈ બંધ. લાઈવ ક્લાસમાં હું તો એમ કહું કે સેકન્ડ તો સિગ્મા બંધ, શેક હેન્ડ સિગ્મા બંધ, ગીવ મી 5 પાઈ બંધ, 5 પાઈ. સેકન્ડ સિગ્મા, સેકન્ડ એટલે રેખીય, સુરેખ. આંતરકેન્દ્રીય અક્ષનું ફેસ ટુ ફેસ સિગ્મા બંધ. શેક હેન્ડ, ગીવ મી 5 means પાઈ બંધ. 5 means પાઈ બંધ. એમ કક્ષકોનું જો અહીં આંતરકેન્દ્રીય અક્ષ હોય અને આંતરકેન્દ્રીય અક્ષ કહેવાય.
લંબ છે, આ આંતરકેન્દ્રીય અક્ષ, આ શું છે આંતરકેન્દ્રીય અક્ષ, અને બે કક્ષકો સમાંતર હોય પેરેલલ હોય તો આના મિશ્રણ થાય આ રીતના. તો આ પાઈ બંધ બનાવે. હમણાં હું અલગથી એ પોઈન્ટ આઉટ કરીશ સિગ્મા બંધ અને પાઈ બંધ, પણ આપણે સાથે સાથે આમ જ શીખતા જઈએ. તો ડબલ બોન્ડ હોય, ડબલ બોન્ડ તો એક તેમાં સિગ્મા બંધ હોય અને એક પાઈ બંધ હોય. કારણ શું? તો કે બંને છે રેખીય જોડાણ શક્તિ નથી. એક છે સંકરણમાં ભાગ નથી લેતી, એ સમતલને લંબ ગોઠવાશે અને એની વચ્ચે જે સમિશ્રણ થાય આ રીતે. આ રેખાંકિત ચિત્રમાં આ રીતે દર્શાવ્યું છે, બરોબર. આ રીતે સમિશ્રણ થાય, ઉપર અને નીચે આખું મિશ્રણ થઈ જાય, એને પાઈ બંધ કહેવાય. પણ સિગ્મા બંધ છે વધુ મજબૂત છે, પાઈ બંધ છે નિર્બળ છે. ફરીથી બંને છે સિગ્મા સહસંયોજક બંધ જ છે. સિગ્મા અને પાઈ કેવા છે? સહસંયોજક બંધ. કારણ કે બંનેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, અને સિગ્મા બંધ બન્યો, પણ શીર્ષ ફેસ ટુ ફેસ હતું તો સિગ્મા થયો. ભાગીદારીનું બંધ થયું એટલે સહસંયોજક સિગ્મા બંધ. અહીં સંકરણમાં ભાગ ન લેતી બંને કાર્બનની 2pz કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો બંધ એટલે સહસંયોજક બંધ. પરંતુ અહીં સંકરણમાં ભાગ નથી લેતી, વધુમાં એ આંતરકેન્દ્રીય અક્ષને લંબ સમિશ્રણ પામે છે. આંતરકેન્દ્રીય અક્ષને લંબ, કારણ કે બે સમાંતર ગોઠવાયેલી છે. તો give me phi, give me phi, give me pi, પાઈ બંધ રચશે. ખ્યાલ આવી ગયો? તો સિગ્મા અને પાઈ બંધ બંને સહસંયોજક બંધ છે, પણ સિગ્મા બંધ છે સેકન્ડ છે. સેકન્ડ હોવાથી મજબૂત હશે, પ્રબળ હશે સિગ્મા બંધ. જ્યારે ઓલો ફાઈ બંધ છે એ નિર્બળ છે. ફાઈ બંધ કેવો છે? નિર્બળ. ફાઈ પાઈ બંધ, પાઈ બંધ નહીં, કેવો? પાઈ બંધ. બરોબર. તો ખ્યાલ આવી ગયો? તો ઇથિનમાં, ઇથિન અણુમાં સિગ્મા બંધ 1 2 3 4 ને 5, 5 સિગ્મા બંધ, એક પાઈ બંધ. તો જ્યાં જ્યાં ડબલ બોન્ડ આવે ત્યાં છે એ કેવું થશે? sp2. પણ ગોખી નહીં નાખવાનું, આપણે સિગ્મા બંધ ને બધુંય કરશું. સાવ એમ તમને શોર્ટકટમાં નહીં કહી દઉં કે ડબલ બોન્ડ હોય તો. ઘણીવાર ડબલ બોન્ડ હોય તો એ સંકરણ sp થશે, એ જોશું આપણે. પણ આ રીતે છે એ ઇથિનમાં શું સમજાઈ શકાય? sp2 સંકરણ. બરોબર. હવે આ પેલા વ્યવસ્થિત જોઈ લેજો, સિગ્મા અને પાઈ બંધ. ફરીથી સિગ્મા બંધ ક્યારે બને? તો કે અહીં આંતરકેન્દ્રીય અક્ષ, આંતરકેન્દ્રીય અક્ષ સાથે સમિશ્રણ થાય. આ આંતરકેન્દ્રીય અક્ષ સાથે સમિશ્રણ. તો આ સિગ્મા બંધ થયું. આ કેવું થયું? સિગ્મા. પણ લંબ જ્યારે થાય, લંબ ફાઈ આપે ત્યારે પાઈ બંધ. પણ પાઈ બંધની વ્યાખ્યા હું આ રીતે કરાવું છું. સંકરણમાં ભાગ ન લેતી, અયુગ્મિત અને વિરુદ્ધ ભ્રમણ ધરાવતી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને કેવો બંધ કહેવાય? પાઈ બંધ. આ ટ્રિપલ બોન્ડ નથી. ફરી એકવાર કહી દઉં, આ બે કક્ષકોનું આ રીતે થયું છે. આજે બે કક્ષકોનું આ રીતે સમિશ્રણ થયું એટલે આ લાગે. આ ટ્રિપલ બોન્ડ નથી, આ એક સિંગલ પાઈ બોન્ડ જ છે. આ પાઈ બોન્ડ આખો અને એક આ સિગ્મા, સિગ્મા અને પાઈ એ આખો આવી જશે. ઈ સમતલની ઉપર અને નીચે આ રીતે હશે, બનાના શેપમાં, ઉપર અને નીચે સુરક્ષા કવચ. વચ્ચે સિગ્મા બંધ, વચ્ચે સિગ્મા, ઉપર નીચે પાઈ બંધ. એ આખું એક પાઈ બંધ એક જ કહેવાય. બરાબર. તો આ રીતે છે એ sp2 સંકરણ. હજી આપણે થોડી પ્રેક્ટિસ કરીએ, પછી sp લઈએ. પહેલા આટલું જોઈ લ્યો. હવે sp સંકરણ ઉદાહરણ સાથે સમજાવું તો આપણે ડાયરેક્ટ ઉદાહરણ લઈ લઈએ. sp સંકરણ એટલે શું? તો એક s અને એક p કક્ષકોનું સંમિશ્રણ થઈ ઇથાઇન અથવા એસિટિલિન માં c ટ્રિપલ બોન્ડ c હોવાથી બંને કાર્બન sp સંકરણ ધરાવે છે.
બંને કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન સંરચના 2s1 2px1 2py1 2pz1 sp સંકરણથી એક 2s અને 2px નું સંમિશ્રણ થઈ સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી sp સંકૃત કક્ષક ઉદ્ભવે છે બંને કાર્બનની. જ્યારે સંકરણમાં ભાગ ન લેતી 2py અને 2pz કઈ રીતે ગોઠવાશે તો સમતલને લંબ. તો અહીં બંને કાર્બનના sp2 સંકરણથી ઉદ્ભવતી બે સંકૃત કક્ષકો, આ સંકૃત કક્ષકો 180 ના ખૂણે 180 ના ખૂણે અથવા રેખીય રીતે ગોઠવાશે. લ્યો ને કેવી રીતે ગોઠવાશે? રેખીય. જ્યારે સંકરણમાં ભાગ ન લેતી કઈ 2py અને 2pz 2pz એને લંબ 90 ના ખૂણે ગોઠવાશે. કેટલાના ખૂણે ગોઠવાશે? 90 ના. તો હવે હું એમ કહું કે આ સંકૃત કક્ષક એક, આ બે સંકરણમાં ભાગ ન લેતી 2py 2pz, આ સંકૃત કક્ષક sp ભાગ ન લેતી 2py 2pz. જોઈએ બંને કાર્બનની અહીં સંકરણમાં ભાગ ન લેતી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા સંકરણમાં ભાગ લેતી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા કરતા વધુ હશે, કારણ કે આ સંકૃત છે એટલે ઓછી ઊર્જા ધરાવતી સંકૃત કક્ષકો ઉદ્ભવે છે. હવે આમાં બંધ સમજાવીએ. ત્રિબંધ કઈ રીતે જોજો. બંને કાર્બનના sp સંકરણથી ઉદ્ભવતી એક એક સંકૃત કક્ષક વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કાર્બન વચ્ચે સહસંયોજક સિગ્મા બંધ બને છે. તો બે સંકૃત કક્ષક છે sp, તો એમાંથી એક એક સંકૃત કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક એક બંધ. બાકી રહેલી બંને કાર્બનની એક એક સંકૃત કક્ષક માં રહેલા ઇલેક્ટ્રોનની બે હાઇડ્રોજનની 1s પ્રકારની કક્ષકોના સંમિશ્રણથી કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ બને છે. આ ઓર્ગેનિકમાં પણ કામ આવશે. તો શું થયું? ફરીથી વ્હાઇટ કલરની છે sp સંકૃત કક્ષક છે. બંનેના sp સંકૃતથી ઉદ્ભવતી કાર્બન વચ્ચે સિગ્મા બંધ. બાકી કેટલી રહી? બંને કાર્બનની એક એક, એની સાથે હાઇડ્રોજન. તો અહીં 3 સિગ્મા બંધ આવી ગયા, પણ કાર્બનની સંયોજકતા 4 હોય, સંતોષાતી નથી. 1 અને 2. તો કઈ રીતે સંતોષાય? તો કઈ સંકરણમાં ભાગ નથી લેતી એવી કક્ષકો 2py 2pz 2py 2pz તેમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ફરી એકવાર કહું, અહીંયા 5 લીટા દેખાય, 5 બંધ નથી. આ એક પાઈ બંધ અને આ બીજો પાઈ બંધ. તો અહીં વ્હાઇટ કલરનો સિગ્મા બંધ, યલો કલર અને પિંક કલરનો પાઈ બંધ અને આ સિગ્મા બંધ. તો ત્રિબંધ હોય C ટ્રિપલ બોન્ડ C, એમાં એક સિગ્મા હશે અને બે પાઈ હશે. કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય તો એમાં એક સિગ્મા હશે, બે કેવો છે? પાઈ. હવે આપણે થોડું મોડલ દ્વારા જોઈએ. અહીં બરાબર ધ્યાન રાખજો. બંને કાર્બનના sp સંકરણથી ઉદ્ભવતી એક એક સંકૃત કક્ષકો કઈ રીતે જોડાય છે જોજો. આ રીતે ગોઠવાયેલી છે. તો એક એક સંકૃત કક્ષકો કઈ રીતે જોડાય છે? ફેસ ટુ ફેસ, શીર્ષ સાથે શીર્ષ, આંતરકેન્દ્રીય અક્ષ
નું સમિશ્રણ થાય છે. તો કેવો બંધ બન્યો? સિગ્મા બંધ. કેવો બંધ બન્યો? સિગ્મા. હવે સમતલને લંબ ગોઠવાયેલી 2py 2pz 2py 2pz રેખીય સમિશ્રણ થાય, લંબ જ થાય. કેવું થાય? આ બેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી છે તો લંબ જ થશે ફરજિયાત. મારે આ આંગળીને છે હું રેખીય રીતે કરું તો આ બંને લંબ જ થાય. તો આ બંધ બન્યો એને કેવું બંધ કહેવાય? પાઈ બંધ. તો એક સિગ્મા 2 પાઈ, એક સિગ્મા 2 પાઈ, ફાઈ સિગ્મા સેકન્ડ ફાઈ. તો અહીં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધમાંથી 2 પાઈ બંધ હશે અને એક સિગ્મા બંધ. કુલ આખા અણુમાં સિગ્મા બંધ કેટલા? 1 2 3 સિગ્મા 2 પાઈ. કાર્બનની સંયોજકતા પૂરી થઈ ગઈ. 1 2 3 ને 4. આ કાર્બનની 1 2 3 ને 4 સંયોજકતા સંતોષાઈ ગઈ. ફરી એકવાર કહી દઉં, હવે શબ્દ આવ્યો સિગ્મા અને પાઈ બંધ. આ વિડીયોમાં આપણે પાઈ બંધ પણ ઇન્ટ્રોડ્યુસ કર્યો. સિગ્મા અને પાઈ બંધ બંને સહસંયોજક બંધ છે, એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીના બંધ. પણ બંને વચ્ચે ડિફરન્સ શું? તો એ ડિફરન્સ જોઈએ. સિગ્મા બંધ છે એ આંતરકેન્દ્રીય અક્ષ ની જે કક્ષકોનું સમિશ્રણ થાય ત્યારે ફેસ ટુ ફેસ થાય છે. એને રેખીય જોડાણ પણ કહેવાય. રેખીય જોડાણ, ફેસ ટુ ફેસ, શીર સાથે શીર સમિશ્રણ. તો જ્યારે ફેસ ટુ ફેસ સમિશ્રણ થાય ત્યારે સિગ્મા બંધ બને. જ્યારે આંતરકેન્દ્રીય અક્ષને લંબ ગોઠવાયેલી હોય, આ લંબ અથવા બે સમાંતર કક્ષકોનું સમિશ્રણ થાય ત્યારે આ પાઈ બંધ બને. બે સમાંતર રહેલી કક્ષકોનું સમિશ્રણ થાય ત્યારે પાઈ બંધ બને છે. અને પાઈ બંધ ક્યારે બને? તો કે પાઈ બંધ બનાવતી કક્ષકો સમતોલમાં ભાગ નથી લેતી. એટલે હું વ્યાખ્યા આ રીતે આપું. સિગ્મા બંધ એટલે તો કે સંકરણમાં ભાગ લેતી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો બંધ એટલે સિગ્મા બંધ, અને સંકરણમાં ભાગ ન લેતી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો બંધ એટલે પાઈ બંધ. સૈદ્ધાંતિક વ્યાખ્યા આપું તો જ્યારે કક્ષકોનું રેખીય સમિશ્રણ થાય, ફેસ ટુ ફેસ થાય તો સિગ્મા બંધ બનાવે. જ્યારે એને લંબ બે કક્ષકો સમાંતર સમિશ્રણ થાય, આ રેખીય સમિશ્રણ, આ સમાંતર અથવા લંબ ગોઠવાયેલી હોય અને જ્યારે સમિશ્રણ થાય ત્યારે પાઈ બંધ બનાવે. તો સિગ્મા બંધ છે સેકન્ડ છે, સ્ટ્રોંગ હશે. સિગ્મા બંધ કેવો હશે? પ્રબળ હશે. જ્યારે પાઈ બંધ છે થાય એ છૂટી જાય તો પાઈ બંધ છે હંમેશા નિર્બળ હશે. એટલે જ્યારે પ્રક્રિયા થાય ને ત્યારે પેલા પાઈ બંધ તૂટશે, કારણ કે પાઈ બંધ છે એ લંબ જોડાણ છે. સેકન્ડ ક્યારે છૂટે નહીં. જો બંને ધારે તો એ છૂટે નહીં, પણ ફાઈ છે એ છૂટી જાય. બરોબર? તો આ સિગ્મા અને પાઈ બંધ વચ્ચેનો તફાવત પણ મેં તમને કીધો. આ એક્ઝામ્પલ જોઈ લેજો. પછી હજી આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ અને પછી એક્સ્ટ્રા તમને કંઈક હોમવર્કમાં આપું. હજી એક એક્ઝામ્પલ જોઈ જઈએ. BeF2 બેરિલિયમ ડાઇફ્લોરાઇડ અથવા BeCl2. તો બેરિલિયમની ઇલેક્ટ્રોન સંરચના હિલિયમ 2s2 2px0 2py0 2pz0. બેરિલિયમ ઉત્તેજિત અવસ્થામાં 2s માંનો એક ઇલેક્ટ્રોન 2px માં જશે. આથી બેરિલિયમની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન સંરચનામાંથી 2s 2px 2py 2pz 1 2. બેરિલિયમની ઉત્તેજિત અવસ્થામાં અર્ધપૂર્ણ ભરાયેલી એક 2s કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી 2p કક્ષકોનું સમિશ્રણ થાય સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી sp સંકૃત કક્ષક ઉદ્ભવે. જ્યારે સંકરણમાં ભાગ ન લેતી 2py અને 2pz જે ખાલી રહેશે, ખાલી જ છે. તો બેરિલિયમની
એક 2s એક 2px સંમિશ્રણ થયું તો બેરિલિયમ કઈ કક્ષક sp કેટલાના ખૂણે ગોઠવાશે 180 ડિગ્રી sp3 હોય તો 109 ડિગ્રી અને 28 મિનિટ sp2 હોય તો સમતલીય ત્રિકોણીય 120 ના ખૂણે sp સંકરણ હોય તો 180 રેખીય રીતે જેમાં ફ્લોરિનની બે ફ્લોરિનની હમણાં જ હું કીધું 2pz1 બંને ફ્લોરિનની 2pz1 કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી બેરિલિયમ ફ્લોરિન વચ્ચે સહસંયોજક સિગ્મા બંધાયો તો અહીં sp સંકરણથી સિગ્મા બંધની સંખ્યા 2 થાય સિગ્મા બંધની સંખ્યા કેટલી થાય 2 હવે ત્રણ એક્ઝામ્પલ જોઈ લેજો મિથેન માં કેવું સંકરણ છે sp3 તો 4 સિગ્મા બંધ થાય ઇથિન માં પાઈ બંધ છે ને યલો કલર થી દર્શાવો અથવા અલગ કલર થી વ્હાઈટ છે સિગ્મા બંધ તો ઇથિન માં દરેક કાર્બન ના સિગ્મા બંધ કેટલા 3 જ હશે કારણ કે sp2 સંકરણ છે એટલે સિગ્મા બંધ જો 1 2 ને 3 આ એક કાર્બન ની વાત કરું એક કાર્બન માં સિગ્મા બંધ કેટલા 1 2 ને 3 આ કાર્બન ની વાત કરું તો સિગ્મા બંધ કેટલા 1 2 ને 3 દરેક કાર્બન sp2 સંકરણ હોવાથી 3 સિગ્મા બંધ ઊંધું જેટલા સિગ્મા બંધ હોય એટલું સંકરણ 3 સિગ્મા બંધ છે તો sp2 4 સિગ્મા બંધ હોય તો sp3 2 સિગ્મા બંધ હોય તો sp હવે આમાં ગણ લો સિગ્મા બંધ દરેક કાર્બન 2 જ સિગ્મા બંધ હશે જો આ કાર્બન નું સિગ્મા બંધ કેટલા 1 ને 1 2 આ કાર્બન ના સિગ્મા બંધ કેટલા 1 ને 1 2 તો 2 સિગ્મા બંધ હોય તો sp 3 સિગ્મા બંધ હોય તો sp2 4 સિગ્મા બંધ હોય તો sp3 5 હોય તો આપણે આગળ જોશું sp3 અને sp3d2 પણ જોશું પણ નેક્સ્ટ લેક્ચરમાં લઈશ બરોબર પહેલા આટલું જોઈ લેજો બેરિલિયમ ડાઇફ્લોરાઇડ બેરિલિયમ હાઇડ્રાઇડ તો આ સહસંયોજક સંયોજનો છે બરોબર એ ભાગીદારી કરી સહસંયોજક બંધ સમજાવ્યો પણ એ સંકૃત કક્ષકોમાં આપણે થોડુંક વધારે ભણ્યા કે સહસંયોજક બંધ બને એમાં સંકરણમાં ભાગ લેતી કક્ષકો છે એ સિગ્મા બંધ બનાવે અને એ સિગ્મા બંધ બનાવે પરિણામે એ કેવું હોય છે વધુ સ્થાયી હોય કારણ કે સિગ્મા બંધ છે એ સ્ટ્રોંગ છે ફરીથી સિગ્મા અને પાઈ બંધ કોણ બનાવી શકે s કક્ષક વત્તા p કક્ષક અને 2px અથવા 2py 2pz s કક્ષક s અને p વચ્ચે સંમિશ્રણ થાય હંમેશા સિગ્મા બંધ જ બનશે ફરીથી શું s કક્ષક અને p કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે હંમેશા સિગ્મા બંધ જ બનશે જોવું હોય તો જોઈ લેજો કઈ તો કે હાઇડ્રોજનની 1s અને સંકૃત કક્ષકો ટૂંકમાં s અને p વચ્ચે સિગ્મા બંધ હવે જોજો આંતરકેન્દ્રીય અક્ષ છે હું બોલું છું આંતરકેન્દ્રીય અક્ષને હું પિંક કલર થી દર્શાવું અને આંતરકેન્દ્રીય અક્ષ કહેવાય રેખીય જોડાણ થયું રેખીય ફેસ ટુ ફેસ તો સિગ્મા બંધ તો કેવું બંધ કહેવાય સિગ્મા તો px અથવા py અથવા pz પણ જો px વચ્ચે સિગ્મા બંધ થયો તો py અને pz વચ્ચે હંમેશા પાઈ બંધ જ બનશે બરોબર હું એમ કહું કે આ px py pz
તો pxx ફેસ ટુ ફેસ થયું તો સિગ્મા બંધ, તો ફરજિયાત py pz પાઈ બંધ જ હશે. કોઈને એવો પ્રશ્ન થાય કે સર મારે તો આને py કેવું, વાંધો નહીં કયો, મજા આવે એમ કયો, py py સિગ્મા બંધ, તો px pz પાઈ બંધ, કારણ કે 90 ના ખૂણે ગોઠવાયેલી હોય. તો ફેસ ટુ ફેસ px px કીધું તો આ સિગ્મા બંધ થયો, તો py pz કેવો હશે, પાઈ બંધ, કારણ કે આ તો આપણે નક્કી કરેલા છે px py pz. તમે આને y કહી શકો, z કહી શકો, આગળ આપણે ચર્ચા કરી જ ગયા. પણ સિગ્મા બંધ ક્યારે બને, આંતર કેન્દ્રીય અક્ષ સંમિશ્રણ થાય ત્યારે, કક્ષકોનું રેખીય જોડાણ થાય ફેસ ટુ ફેસ ત્યારે. પરંતુ આંતર કેન્દ્રીય અક્ષને લંબ ગોઠવાયેલી, આંતર કેન્દ્રીય અક્ષને લંબ ગોઠવાયેલી કક્ષકો એટલે કે સમાંતર કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે પાઈ બંધ બને છે. ત્યારે કેવો બંધ બને છે, પાઈ બંધ, અને એને આવો બનાના શેપમાં દર્શાવાય. આ પાઈ બંધ, પાઈ બંધ. આ નિર્બળ હશે, આ કેવો હશે, પ્રબળ. હજી એક શક્યતા, કોઈ એમ કે સર py છે અને બીજું pz છે અથવા px છે, તો આ બંને વચ્ચે કેવો બંધ બને, બંધ નહીં બને. એક લંબ છે અને એક સમક્ષિતિજ છે, તો બંને વચ્ચે બંધ રચાશે નહીં. કોઈ એમ ના કહેતા સર ટી બંધ ના રચાય, એવો બંધ છે નહીં. આમ ટી બંધ મજા આવે એમ સંમિશ્રણ થશે નહીં. સમમિતિ સમાન હોવી જોઈએ, બરોબર. સિમ્પલ એક સાદામાં સાદું ઉદાહરણ આપી દઉં. હું એમ કહું કે સેકન્ડ, તો તમે સેકન્ડ કેમ કરી શકો મારી યાર. હું એમ કહું ગીવ મી 5, તો તમે 5 કેમ આપી શકો. ગીવ મી 5 તો બીજાની પોઝિશન પર આમ જ હોય કે 5 સેકન્ડ. સમજાય છે કહેવાનો મતલબ. તો અહીં પરસ્પર લંબ હોય, પરસ્પર લંબ હોય અથવા એક લંબ છે બીજી સમક્ષિતિ છે, તો તેમની વચ્ચે સિગ્મા કે પાઈ બંધ રચાઈ શકે નહીં. તો કેની વચ્ચે ના રચાઈ શકે, py px px pz py pz. પહા px px વચ્ચે હું એમ કહું કે સિગ્મા બંધ રચાણો, તો py py અને pz pz વચ્ચે કેવું બંધ હશે, પાઈ બંધ રચાશે. એ પોસિબલ છે. પણ એક px અને બીજી py ભલે ને સમાન શક્તિ હોય, કોઈને એવું થાય સર 2px 2py આ બે સંમિશ્રણ પામશે, નહીં પામે. કારણ કે સમમિતિ સમાન હોવી જોઈએ. સમાન શક્તિ છે, પણ સમાન શક્તિ સાથે સમમિતિ પણ સમાન હોવી જોઈએ, બરોબર. બંને ઇક્વલ છે, પણ સેકન્ડ કરવા માટે બંનેના હાથ આમ જવા જોઈએ, શેક હેન્ડ, બરોબર. પછી આમ સેકન્ડ કરવા જઈને આમ થઈ જાય તો ના ચાલે. એટલે આની વચ્ચે છે સંમિશ્રણ થશે નહીં, સિગ્મા બંધ બનશે નહીં. તો સિગ્મા અને પાઈ બંધ વિશેની માહિતી પણ તમને ખ્યાલ આવી ગઈ હશે. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું આપણે આગળ અત્યાર સુધી જે ભણ્યા sp3 sp2 અને sp સંકરણ. પછી આગળ ભણશું આપણે sp3d અને sp3d2. પણ હવે આ ત્રણ આપણે sp sp2 અને sp3 ભણ્યા, એમાં ઓર્ગેનિકમાં આપણે જો કે 12મા ચેપ્ટરમાં અભ્યાસ કરશું, પરંતુ અહીં આપણે અભ્યાસ કરીએ આની અંદર દરેક કાર્બનનું સંકરણ કેવું છે. તો આ તમને આ બંધારણ આપ્યું છે, તો આ રીતે કરવાનું. 1 2 3 4 5 6
1 2 3 4 5 6 હાઇડ્રોજન 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 અહીંયા ડબલ બોન્ડ અહીંયા ટ્રિપલ બોન્ડ. હવે જોજો ડબલ બોન્ડ માંથી એક પાઈ બાદ હોય એટલે હું આ રીતે દર્શાવી દઉં અલગથી. હવે આ કાર્બન ના સિગ્મા બંધ કેટલા ગણજો 1 2 ને 3 ને 4 સિગ્મા બંધ તો sp3. પછી હું એ શોર્ટકટમાં કહી દઉં કે CH3 હોય ને તો sp3 જ હશે. CH3 હોય કેવો છે sp3 જ. સિગ્મા બંધ ના આધારે 1 2 ને 3 4 4 સિગ્મા બને એટલે sp3. આ કાર્બન ના સિગ્મા બંધ કેટલા 1 2 3 એક પાઈ બંધ છે તો 3 સિગ્મા બંધ તો આનું sp2. આનું સંકરણ કેવું sp2 આનું sp3 આનું sp2. આયા આ કાર્બન સિગ્મા બંધ 1 2 ને 3 1 2 ને 3 3 સિગ્મા બંધ તો sp2. આમાં સિગ્મા બંધ કેટલા 1 2 3 4 તો 4 સિગ્મા બંધ હોય તો sp3 sp3. અહીંયા સિગ્મા બંધ કેટલા 1 ને 2 2 હોય તો sp. આ કાર્બન ના સિગ્મા બંધ કેટલા 1 અને 2 sp તો sp sp. પણ હું ગોખીને નાખવાનું કે ડબલ બોન્ડ હોય તો sp2 જ હોય એવું જરૂર નથી. સિગ્મા બંધ ના આધારે કહી શકાય. જોજો CO2 માં હું લઉં CO2 માં C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. હા ડબલ બોન્ડ હોય તો એક સિગ્મા બંધ હોય એક પાઈ બંધ હોય. એક સિગ્મા એક પાઈ એક સિગ્મા એક પાઈ પછી ગમે તે હોય. ડબલ બોન્ડ હોય તો એક સિગ્મા હોય એક પાઈ હોય. સિગ્મા બંધ આ કાર્બન ના કેટલા 1 ને 2 2 હોવાથી sp સંકરણ. સિગ્મા બંધ કેટલા છે 2 માટે sp. તમે એમ કહો ડબલ બોન્ડ હોય તો sp2 જ હોય નહીં જોવાનું. હા ઇથિન માં C ડબલ બોન્ડ C હોય તો sp2 સંકરણ હોય પરંતુ એ ગોખીને નાખવાનું સિગ્મા બંધ ગણવાના અને એના આધારે હું તમને ઇન્સ્ટન્ટ માં આપું બરાબર. એનું સોલ્યુશન કદાચ આજે હું 2-3 વિડિયો બનાવવાનો છું તો એના પછી જ્યારે નેક્સ્ટ વિડિયો બનાવું ત્યારે એમાં સોલ્યુશન આવશે. પરંતુ આમાં તમારે જેમ આમાં મેં સંકરણ કીધું એમ તમારે ઇન્સ્ટન્ટમાં ઇન્ટેલિજન્સ ઓફ ધ ડે માં તમારે જવાબ આપવાનો છે. બધાનું આ જે બંધારણ છે એમાં બધામાં સંકરણ તમારે દર્શાવવાનું છે આ દરેકનું. જ્યારે જવાબ આપો ત્યારે આ રીતે અહીંથી શરૂ કરવાનું આની ઉપર જે સંકરણ આવતું હોય બરોબર. તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. ફંડામેન્ટલી આ વિડીયો ખૂબ જ અગત્યનો છે એટલે એકદમ કાળજીપૂર્વક અન્ડરસ્ટેન્ડિંગ થી અભ્યાસ કરજો. આ ખૂબ જ અગત્યનું છે. આગળ જતા કેમિસ્ટ્રીમાં સંકરણ સિગ્મા બંધ પાઈ બંધ એ બધું સમજવા માટે ખૂબ જ ઉપયોગી થશે બરોબર. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાઈરામ.